નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 5 વિષય ગણિત તેનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન એક જ વિડીયોમાં આજે લાવ્યા છીએ। જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનાર પરીક્ષાના બધા જ પેપર સોલ્યુશન તમે પરીક્ષાની તૈયારી કરી શકો અને વિડીયો જોઈ શકો। તો ચાલો સંપૂર્ણ પેપર સોલ્યુશન સાથે આજની તૈયારી શરૂ કરીશું। દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 વિષય ગણિત ધોરણ 5 આ પેપર જે છે એ 2 કલાકનું છે અને 40 ગુણ છે। પ્રશ્ન 1, નીચે આપેલા વર્ગખંડના નકશાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો। અહીંયા આપણને નકશો આપ્યો છે, તેના ઉપરથી આપણે જવાબ લખીશું। ડિસ્પ્લે બોર્ડ વર્ગખંડના નકશામાં કઈ દિશામાં છે? તો અહીંયા આપણને જોઈને ખબર પડે કે આ ઉત્તર છે, તો ડિસ્પ્લે બોર્ડ ક્યાં છે? નીચે, તો ઉત્તરની સામે આવશે દક્ષિણ દિશા। તેના પછી બીજો પ્રશ્ન છે, વર્ગખંડના નકશામાં કેટલી બારીઓ જોવા મળે છે? તો અહીંયા છે બારી 1 અને બારી 2, તો અહીંયા 2 બારીઓ જોવા મળે છે। 3, દરવાજામાંથી દાખલ થતાં જમણી બાજુ દિવાલ પર આવતી વસ્તુઓના નામ આપો। હવે અહીંયાથી આપણે ઘરમાં એન્ટર થઈશું દરવાજામાં, તો દિવાલ ઉપર શું આવે છે? તો બ્લેકબોર્ડ આવે છે અને સ્વિચ બોર્ડ આવે છે। તેના પછી આગળ 4, કબાટની સૌથી નજીક કઈ પાટલી આવેલી છે? તો અહીંયા કબાટ છે અને કબાટની નજીક પહેલી પાટલી કઈ છે? તો પાટલી નંબર 10। 5, વર્ગખંડમાં કુલ કેટલી પાટલીઓ છે? તો છેલ્લી પાટલી 12 નંબર ઉપર છે, એટલે આપણે આકૃતિ ઉપરથી જોઈને કહી શકીએ કે કુલ 12 પાટલીઓ છે। પ્રશ્ન 2, નીચેના ત્રિપરિમાણીય આકારોને બંધબેસતી દ્વિપરિમાણીય આકૃતિ સાથે જોડો। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ ધોરણ 6માં તમે આવો તો પીએસસીની પરીક્ષામાં પણ પૂછાઈ શકે એમ છે। તો ચાલો આપણે તૈયારી શરૂ કરીશું। એક જે પહેલી આકૃતિ છે નળાકાર, હવે નળાકાર બનાવવા માટે આપણે એક લંબચોરસ જોઈશે અને 2 ગોળાકાર જોશે। તેના પછી બીજું છે શંકુ, તો શંકુ બનાવવા માટે એક શંકુ આકાર જોશે અને એક વર્તુળ જોશે। તેના પછી છે લંબઘન, લંબઘન માટે આ રીતનું આપણે એક ચોકઠું તૈયાર કરવું પડશે। અને છે પ્રિઝમ, તો પ્રિઝમ માટે આ રીતની આકૃતિ આપણે કાગળ તૈયાર કરી અને ચોંટાડીને જોઈએ તો પ્રિઝમ આ રીતનો આપણને દેખાશે। એટલે આપણે જોડકા જોડીએ તો પહેલાંની સાથે આ, બીજા સાથે આ અને આવી રીતે જોડકા જોડાશે। તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને વિડીયો જોવાની મજા પડતી હશે। પ્રશ્ન 3, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો। 1, 73/100 ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો। અહીંયા 73/100 છે, 100 એટલે 2 મીંડા, તો દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો 2 આંકડા પછી પોઈન્ટ એટલે 0.73। એના પછી 0.63 છે અને સાદા અપૂર્ણાંક, તો 0.63 એટલે 2 અંક પછી પોઈન્ટ છે એટલે 63/100। તેના પછી પહેલાંની જેવું જ છે ત્રીજું, 73ની જગ્યાએ 7 છે, તો 7/100 ને દશાંશ સ્વરૂપે લખો તો 0.07 આવશે। કારણ તો અહીંયા જે છે છેદમાં 100 છે એટલે 2 અંક પછી દશાંશ ચિહ્ન મુકાશે। તેના પછી 4, 34/10 ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો તો છેદમાં 10 છે એટલે 1 શૂન્ય આવ્યો એટલે 3.4 એટલે 1 અંક પછી આપણે દશાંશ અપૂર્ણાંક મૂકીશું। 5, 0.45 ને સાદા અપૂર્ણાંક સ્વરૂપે લખો તો 45/100। પ્રશ્ન 4, નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય જવાબ લખો। 1, 6 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 6 મિલીમીટર એટલે કોઈપણ મિલીમીટરને સેન્ટીમીટરમાં ગોઠવીએ તો છે 10 વડે ભાગવા પડે એટલે એનો જવાબ આવશે 0.6 સેમી। 3 મીટર તો 37 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો 3.37 મીટર। 3, 48 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 48 પૈસા બરાબર કેટલા? એટલે 48ને 100 વડે ભાગવા પડે એટલે 0.48 રૂપિયા જવાબ મળશે। પ્રશ્ન 5, એક લંબચોરસ પ્લોટની લંબાઈ
30 મીટર અને પહોળાઈ 25 મીટર છે. તો આ પ્લોટનું લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. તો એમાં આવશે લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 30 ગુણ્યા 25. તો જવાબ આવશે 750. તેના પછી છે બીજું, ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની કુલ લંબાઈ 120 મીટર છે. તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? એટલે 120ને આપણે ચોરસની ફરતે જે વાડ છે એને આપણે ચોરસની પરિમિતિ તો 4 ગુણ્યા લંબાઈ એટલે 120ને 4 વડે ભાગીશું એટલે આવશે એક બાજુની લંબાઈ તો 120 ભાગ્યા 4 એટલે આવશે 30. તેના પછી ત્રીજો પ્રશ્ન છે, ત્રીજો દાખલો છે આપણી પાસે કે લંબચોરસ પ્લોટની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 4 મીટર છે. આ પ્લોટની ફરતે તારની વાડ કરવા માટે કુલ ખર્ચ કેટલો થાય? એટલે અહીંયા આપણે પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિનું લંબચોરસની પરિમિતિ માટેનું સૂત્ર છે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ વર્ગખંડનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 25 ગુણ્યા 10 તો 250 ચોરસ મીટર આવશે. તેના પછી ચોથો દાખલો છે, એક ચોરસ પાટિયાની લંબાઈ 25 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું? એટલે આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસ પાટિયાની લંબાઈ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 25 ગુણ્યા 25 તો 625 ચોરસ સેન્ટીમીટર જવાબ આવશે. તેના પછી પ્રશ્ન 6, વિદ્યાર્થીઓને ગમતા પ્રાણીઓની માહિતી દર્શાવતું કોષ્ટક નીચે આપેલ છે. આ કોષ્ટકનું અર્થઘટન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા પ્રાણીઓના નામ આપેલા છે, પોપટ, ગાય, ચકલી, બિલાડી, કૂતરો, સસલું અને ખિસકોલી. અહીંયા જે છે દરેક પ્રાણીના પગ તો આપણે ગણીએ તો 1, 2, 3, 4 અને 5 એટલે 5, 10 ને 15 એટલે પહેલામાં પ્રાણીઓની સંખ્યા આવશે 15. બીજામાં 5 ને 3 8, 5 ને 5 10, 5 ને 2 12, 5 તેરી 15 ને 2 17, 5 તેરી 15, 5 તેરી 15 ને 3 13. તો આ રીતે પહેલાં આપણે પ્રાણીઓની સંખ્યા અહીંયા બાજુમાં લખી લઈશું જેથી કરીને જવાબ શોધવામાં સરળતા પડે. એમાં પહેલો પ્રશ્ન છે, આ કોષ્ટક મુજબ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ગમતું પાલતું પ્રાણી કયું? તો કયું પાલતું પ્રાણી સૌથી વધુ ગમે છે? તો સૌથી વધુ સંખ્યા 17 છે. 17ના રોમાં કોણ આવે? કૂતરો. તો જવાબ આવશે કૂતરો. 2, કયા બે પાલતું પ્રાણીઓની સંખ્યા સરખી છે? હવે સરખી સંખ્યા હોય એવા કયા બે પાલતું પ્રાણી છે? તો 15 15. તો 15 વાળા કયા છે? પોપટ. બીજું 15 વાળું તો સસલું. સસલું અને પોપટ બંને સરખી સંખ્યાના પાલતુ પ્રાણીઓ છે. 3, આ કોષ્ટકમાં સૌથી ઓછું ગમતું પાલતુ પ્રાણી કયું? તો સૌથી ઓછું કયું ગમે છે? તો સૌથી ઓછી સંખ્યા છે 8. 8ના હરોળમાં કોણ છે? ગાય. તો ગાય જે છે સૌથી ઓછી ગમતી હશે. તેના પછી છે 4, બિલાડી કરતાં કૂતરો કેટલા વિદ્યાર્થીઓને વધુ ગમે છે? તો બિલાડીના 12 છે અને કૂતરાની સંખ્યા 17 છે. 17માંથી 12 જાય તો 5 આવે એટલે 5 વિદ્યાર્થી વધુ વિદ્યાર્થીને ગમતું હશે. બકરી કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો અહીંયા આપણે જોઈશું બકરીની સંખ્યા કેટલી છે? તો કે 10 એટલે 10 વિદ્યાર્થીઓને બકરી ગમતી હશે. અહીંયા તમે પ્રાણીઓની સંખ્યાની જગ્યાએ વિદ્યાર્થીઓની સંખ્યા પણ લઈ શકો છો. પ્રશ્ન 7, નીચેના કોયડા ઉકેલો. અહીંયા જે છે બે બોક્સ આપેલા છે તેમાં એક બોક્સનું વજન એક બોક્સમાં 25 સફરજન છે. આવા 18 બોક્સ શાળામાં આવેલા છે. જો આ બધા સફરજન 148 વિદ્યાર્થીઓને વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક વિદ્યાર્થીને કેટલા સફરજન મળે, કેટલા સફરજન વધે? તો આપણે ગણતરી કરીશું. એક બોક્સ બરાબર 125 સફરજન તો 18 બોક્સ બરાબર કેટલા? એટલે 18 ગુણ્યા 25 બરાબર 450. હવે 450ને આપણે 48 વડે ભાગશું. કારણ તો કે દરેક વિદ્યાર્થીઓને સરખે ભાગે સફરજન વહેંચવાના છે. એટલે અહીંયા આપણે ભાગાકાર કરીએ 450 ભાગ્યા 48 તો 48 તેરી 444 એટલે વધશે 6. તો 3 જે છે એ 3 સફરજન વિદ્યાર્થીઓને સમાન મળશે એટલે દરેક વિદ્યાર્થીને 3 સફરજન મળશે અને 3 સફરજન 148 વિદ્યાર્થીઓને આપીએ તો છેલ્લે 6 સફરજન બાકી વધશે. 2,
એક સિનેમાગૃહમાં 1392 લોકો ફિલ્મ જોઈ રહ્યા છે. જો તે સિનેમાગૃહમાં 48 હરોળ હોય તો દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં લોકો બેઠા હોય તો એક હરોળમાં કેટલા લોકો બેઠા હોય? તો અહીંયા જે છે 1392 ને 48 વડે ભાગીએ એટલે આવે 29. એટલે એક કરોડમાં 29 લોકો બેઠા હશે. ત્રીજું, 1 કિલોગ્રામ લોટમાંથી 30 લાડુ બને તો 17 કિલોગ્રામમાંથી કેટલા? જો એક ખોખામાં 34 લાડુ થાય તો તમામ લાડુને સમાવવા કેટલા ખોખાની જરૂર પડે? તો અહીંયા જે છે 1 કિલોગ્રામ લોટ બરાબર 30 લાડુ, તો 17 કિલોગ્રામ બરાબર કેટલા? તો 17 કિલોગ્રામ લાડુ માટે થશે 17 ગુણ્યા 30 એટલે 510 લાડુ 1 કિલો લોટમાંથી બને. હવે ખોખાની સંખ્યા, તો ખોખાની સંખ્યાને આપણે 510 ને 34 વડે ભાગીએ તો 15 ખોખાની જરૂર પડશે. પ્રશ્ન 8, નીચેના દાખલા ગણો. 1. 5 રૂપિયાના સિક્કાનું વજન 10 ગ્રામ છે. એક થેલીમાં 5 રૂપિયાના આવા 1800 સિક્કા છે તો થેલીનું વજન કેટલા કિલોગ્રામ થાય? તો અહીંયા આપણને ખબર છે અહીંયા જે છે એક સિક્કાનું વજન 10 ગ્રામ એટલે 1800 સિક્કાનું વજન, તો 1800 ગુણ્યા 10 એટલે 18,000 ગ્રામ થાય. 18,000 ગ્રામ એટલે 18 કિલોગ્રામ થશે. એનો મતલબ એવો થાય કે થેલીનું વજન જે છે એ 18 કિલોગ્રામ થશે. તેના પછી દાખલા નંબર 2, જો 2 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 700 સિક્કાનું વજન કેટલા કિલોગ્રામ અને કેટલા ગ્રામ થશે? તો અહીંયા પણ ત્રિરાશિ મૂકીને કરશું. 100 સિક્કાનું વજન 485 ગ્રામ તો 700 સિક્કાનું વજન કેટલું? એટલે 485 ગુણ્યા 700 છેદમાં 100. અહીંયા જે છે 0 ઉડી જાય એટલે આવશે 7 ગુણ્યા 485. બંનેનો ગુણાકાર કરીએ તો આવશે 3395 ભાગ્યા 100. અહીંયા ભાગ્યા 100 આપણે કરી નાખજો. એટલે 3395 ને 100 વડે ભાગીએ તો 3.395 કિલોગ્રામ મળે. એટલે 700 સિક્કાનું વજન 3 કિલોગ્રામ અને 395 ગ્રામ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ.